ટાઇટલ છે દેવાવાળી ખુરશી, પણ હકીકત એ છે આ ખુરશી લેવા માટે અનેક લોકો લાઈન લગાડી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂરી થઈ, પરિણામો આવી ગયા. તાલુકા જિલ્લાના પ્રમુખો એમનું આખું બોડી બનશે. નગરપાલિકા ત્યાં અધ્યક્ષ અને બોડી બનશે. મહાનગરપાલિકાઓમાં પણ એ જ રીતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અલગ અલગ કમિટીના ચેરમેન, આ બધું નિર્ધારિત થશે. એક અઠવાડિયામાં ફાઇનલ થઈ જશે. પણ આ ખુરશી લેવા તમામ લોકો લોબિંગ કરે છે, પ્રયાસ કરે છે. આજે વાત કરવી છે, જે લેવા માટે તમે પ્રયાસ કરો છો ને એ દેવાવાળી ખુરશી છે. આજે વાત કરવી છે જે નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકાઓ બની છે. આપણે તમામ લોકો જાણીએ છીએ અનેક નવી મહાનગરપાલિકાઓ બની. મહેસાણા હોય, મોરબી હોય, નવસારી હોય, તમામ પોરબંદર હોય, તમામ બની. પણ આ પૈકીની 2-3ના કિસ્સા મારી સામે આવ્યા છે. એવું જે પણ વ્યક્તિઓ મેયર બનવાના છે, જે પણ વ્યક્તિ પદાધિકારી બનવાના છે, તેમના ધ્યાનમાં લાવવા માગું છું કે જ્યારે પણ તમે બનો ને એટલે આ મુદ્દાને ખાસ ધ્યાનમાં લેજો. પહેલાં નવસારીનું વાત કરી લઉં. નવસારી નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા બની છે. 1997થી સિંચાઈ વિભાગને ચૂકવવાના કુલ 11 કરોડ રૂપિયા હતા, જેમાં 7 કરોડનું વ્યાજ અને 32 કરોડની પેનલ્ટી ઉમેરાઈ છે. એટલે કે નવસારી નગરપાલિકા ઉપર 50 કરોડથી વધારાનું દેવું થયું હતું. હવે મહાનગરપાલિકા થઈ છે. આ સમસ્યાનું મૂળ ત્યારે નખાયું જ્યારે નગરપાલિકાએ દુધિયા તળાવમાં ઉકાઈ, કાકરાપાળ, ડાભા કાંઠાની નહેરમાંથી પાણી મેળવી શહેરીજનોને શુદ્ધ પાણી પૂરું પાડવાની યોજના શરૂ કરી. દર મહિને 15થી 16 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હોવા છતાંય, શહેરીજનો પાસેથી પાણીનો વેરો વસૂલવા છતાંય સિંચાઈ વિભાગને નિયમિત ચૂકવણી કરવામાં ભૂતકાળની નવસારી નગરપાલિકા નિષ્ફળ રહી હતી. હાલ મહાનગરપાલિકા બની છે ત્યારે સિંચાઈ વિભાગે ફરીથી નોટિસ આપી છે. વર્ષ 2026માં આ રકમ 55 કરોડ રૂપિયા પહોંચી છે, જેમાં મૂળ રકમ, વ્યાજ અને પેનલ્ટીનો સમાવેશ છે. એટલે નવસારીના મેયર સાહેબ, આપ જે પણ ખુરશી લેવા માટે ઉતાવળા હોય તો આ દેવાવાળી ખુરશી છે એ ધ્યાનમાં રાખજો. દેવું આપણે ગુજરાતી ભાષામાં દેવું કોને કહીએ છીએ આપ સમજો છો. મોરબી મહાનગરપાલિકા પાણી પુરવઠા વિભાગને કેટલા ખબર છે? 250 કરોડ રૂપિયા. મને તો કંઈક મીંડામાં લોચો લાગે છે, એટલા ચૂકવવાના બાકી છે. 1.5 વર્ષ થયા મહાનગરપાલિકાને અમલમાં આવી. નગરપાલિકાના શાસન દરમિયાન વર્ષોથી પાણી પુરવઠા વિભાગને આ રકમ ચૂકવવામાં આવી નથી. 1.5 વર્ષ પહેલાં મહાનગરપાલિકા બનેલી પોરબંદરની વાત કરી લઉં તો પોરબંદર નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડને અંદાજે 60 કરોડથી વધુ રૂપિયા આપવાના બાકી છે. તો પીજીવીસીએલ જે વીજળી આપે છે તેને 4.5 કરોડ રૂપિયા વધુ ચૂકવવાના બાકી છે. આવું અનેક નગરપાલિકાઓમાં હશે, આવું અનેક મહાનગરપાલિકાઓ જે બની છે એમાં હશે. તમામ લોકો આવશે કે હું મેયર બન્યો, ઓફિસનું રિનોવેશન કરાવશે, ગાડી માટે વિચારતા હશે, જૂની ગાડીઓ કદાચ કોઈને નહીં ગમતી હોય, અપગ્રેડ કરવાનો વિચાર છે, કરજો, તમે કરજો, પણ જૂના બિલ જોજો એટલે ધ્યાનમાં આવે. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર હેમાંગ વસાવડા છે, નેતા કોંગ્રેસ છે. ગિરીશભાઈ રાજગોર પ્રમુખ છે નગરપાલિકા, ગુજરાત નગરપાલિકા પરિષદ અને મહેસાણા બીજેપીના પ્રમુખ પણ છે. અશોકભાઈ રાઠોડ પ્રમુખ છે નગરપાલિકા કર્મચારી મહામંડળના. ડૉક્ટર સાહેબ, તમારાથી જ વાતની શરૂઆત કરું. મહાનગરપાલિકા તમારી રૂડી રૂપાળી રાજકોટ, એ તો કદાચ ધનવાન હશે, કદાચ હોય તો કદાચ શબ્દ વાપરું, પણ આ બધા લોકો જે ઉતાવળિયા બન્યા આપણે મેયર બનીએ, આપણે મેયર બનીએ, તમે શું કહેવા માગશો? લાડવો છે એની અંદર કે મીઠાશ ખાઈ લીધી અને પછી બાકીનું જે રહ્યું સરખું કરવું અઘરું પડે? રાજકોટ મહાનગરપાલિકા પણ ખૂબ દેણામાં છે, ખૂબ તોતિંગ વ્યાજ ચૂકવે છે. વહીવટી ખર્ચા અને વ્યાજ વચ્ચે જ બધી આવક ચાલી જાય છે. હવે તો લોન મળશે કે કેમ નગરપાલિકાને, મહાનગરપાલિકાને એ સવાલ છે. નર્મદાના પાણીના પૈસા ચૂકવવાના બાકી છે. આ જ વાત બધી જ નગરપાલિકાઓમાંથી જે મહાનગરપાલિકા બની એમાં ઘણી મુશ્કેલી આર્થિક આવવાની છે. નગરપાલિકાઓએ સ્ટાફનો પગાર કરતાં લાઇટ બિલ નથી ચૂકવી શક્યા, નથી એ લોકો પાણીનું બિલ ચૂકવી શક્યા,
સફાઈનો જે કર્મચારીઓ છે એમાંય ઘણા લોકોના પગાર બાકી છે અને એરિયર્સની તો કોઈ વાત વિચારી શકાય નહીં. એવા સંજોગોમાં જ્યારે મહાનગરપાલિકાનો વિસ્તાર વધારી અને કોઈ નગરપાલિકાને અંદર લેવામાં આવે ત્યારે નગરપાલિકાનું દેણું છે એ મહાનગરપાલિકામાં પડવાનું જ છે. સીધી વાત છે. હવે મહાનગરપાલિકા તો પહેલેથી જ દબાયેલી છે. ઘણા દેણા ચૂકવવાના બાકી છે, વ્યાજ ચૂકવે છે, મેં જેમ કીધું એમ પાણીના પૈસા બાકી છે. મહાનગરપાલિકામાં કદાચ લાઇટના પૈસા બહુ બાકી નથી, પણ બીજાય ઘણા પૈસાઓ દેવાના બાકી છે. એટલે એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ બને અને માટે જ શું કરશે કે રિઝર્વેશનના પ્લોટો વેચવા માંડશે. જે કોઈ ખરેખર રિઝર્વેશન જે આપવામાં આવ્યું છે એ પ્રજાકીય સવલત માટે છે. શાળો બનાવો, બગીચો બનાવો, કોમ્યુનિટી હોલ બનાવો, હોસ્પિટલ બનાવો, આ બધા પ્લોટોની હરાજી શરૂ કરવી પડે એવી સ્થિતિ મહાનગરપાલિકાઓની થવાની છે. એક બાજુ વ્યાજના ચકરડા ચડી ગયા છે, લોનનો ભાર છે, અને બીજી બાજુ નવી અંદર આવતી નગરપાલિકાઓના જે દેણા છે એ પણ મહાનગરપાલિકાએ જો ચૂકવવાના આવે તો પ્રજાની સવલત માટે જમીન ધારકો પાસેથી કાંડું મચકોડીને પડાવી લીધેલી જમીન બિલ્ડરોને ને મળતિયાઓને વેચવાના દિવસો આવવાના છે. અને ભારતીય જનતા પાર્ટી આ કરશે, કારણ કે એમના મળતિયાઓ સચવાઈ જાય, બીજું ટકાવારીનો ખેલ થાય. એટલે 20% 30% ખવાઈ જશે, 40-50% નગરપાલિકામાં મહાનગરપાલિકામાં સસ્તા ભાવે હરાજી થયા પછીના પૈસા જમા થશે અને એમાંથી નગરપાલિકાના દેણા ચૂકવવાની કોશિશ કરવામાં આવશે. આ વસ્તુ દેખાય છે. બીજું, હવે ચૂંટણી પતી ગઈ છે એટલે ચોક્કસ વેરાઓમાં ભયંકર વધારો કરશે, આ વાત પણ ચોખ્ખી દેખાય છે. ડૉક્ટર સાહેબ, જો વેરાની તો તકલીફ એ છે અને આ હકીકત છે, મતના ડરથી કોઈ પણ પક્ષનું શાસન હોય વેરા વધારતા નથી. કમસે કમ જેટલી મોંઘવારી વધે ને એના પ્રપોઝનેટ વેરા વધારવા જોઈએ. હવે વધારે તો ભારે પડે. પણ ડૉક્ટર સાહેબ, હું તો તમારા રાજકોટવાળાને જોતો હોય ને તો અદ્ભુત નવી નવી ગાડીઓ લઈને આવો, ગાંધીનગર આવો ને જોઈએ તમારે પાસિંગવાળી, એટલે હું તો ખુશ થતો હતો કે રાજકોટના બધા પદાધિકારીઓ આવે ગાડી લઈને. પેલા મેયર મેડમ તો ક્યાં ગયા હતા યાદ છે ને, છેક કુંભના મેળામાં કે એમાં ગાડી લઈને ગયા હતા અને બહુ મામૂલી ભાડું ચૂકવવાનું એટલે મને ત્યાં બધું સમૃદ્ધિ હશે. અમદાવાદની અંદર પ્લોટ વેચાણ દરરોજ પેપર સવારે જોવું કે 200 કરોડ કે 400 કરોડ રૂપિયામાં પ્લોટ વેચાયો કોર્પોરેશનનો હરાજી. હું તો ખુશ થતો હતો. આજે ખબર પડી કે આ બધું કેમ વેચે છે. ખરેખર આ રૂપિયા વિકાસ માટે જરૂરી છે એટલે વેચાય છે કે બે છેડા ભેગા કરવા વેચાય છે? વેચવાની વાત જ રોનકભાઈ ન આવે. એ પબ્લિક સુવિધાઓ માટે મૂળ જમીન ધારક પાસેથી તમે પડાવી લીધેલો, મેં કીધું એમ કાંડું મચકોડીને પડાવી લીધેલી જમીન છે. શેને માટે છે? સુવિધા માટે, ગરીબ લોકોના આવાસ માટે, બગીચા માટે, કોમ્યુનિટી હોલ માટે, હોસ્પિટલ માટે, લાઇબ્રેરી માટે, આ બધા માટે છે. એને બદલે આ લોકો વેચી નાખે છે. વિકાસના નામે પ્રજાની સવલતે વેચી નાખે છે. પણ હવે પ્રજાને દેખાતું નથી અને અમારા જેવાઓ ડિપોઝિટે જાય છે એટલે એ બાબતની વધુ કોઈ ચર્ચા કરવાની રહેતી નથી. પણ હકીકત આ છે. ડૉક્ટર સાહેબ, આપ જોડાયેલા રહો. તમારી એક વાતને થોડીક કરેક્શન કરી દઉં. તમે જે પગાર ચૂકવવાની વાત કરો ને એમાં બહુ ઝાઝી તકલીફ નહીં હોય, કારણ કે પગાર ચૂકવવા પડે એવા કર્મચારી રાખ્યા જ નથી. બધા પેલા કોન્ટ્રાક્ટવાળાના કર્મચારી થઈ ગયા, આઉટસોર્સવાળા. અને આઉટસોર્સ, અચ્છા બીજું તમને કહું ડૉક્ટર સાહેબ, તમારા શહેરમાં ચેક કરજો, આઉટસોર્સ એજન્સીવાળો 5 વર્ષ પહેલાં સ્કૂટર લઈને ફરતો હશે, એ સદ્ધર થઈ ગયો પાછો, BMW મર્સિડીઝ લઈને ફરતા થઈ ગયા. એટલે તમે એમ કહો ને પગાર ચૂકવવા પૈસા નથી, એ વાત થોડીક ખોટી. પગાર નહીં ચૂકવવો પડતો, પેલામાં જાય ને સાહેબ, પગાર તો પેલો ચૂકવો, ભલે પછી 15,000 રૂપિયા લઈને 12,000 ચૂકવો, પણ ચૂકવો તો પેલો, બિલ પાછું પાસ થઈ જતું હશે. ખેર, આ જ વાતના આગળ વધારું. અશોકભાઈ રાઠોડ મારી સાથે જોડાયા છે. અશોકભાઈ, જુઓ, આ નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકાઓ બની, આ બધા મેયર સાહેબ આવવાના, તમે કર્મચારી મંડળના પ્રમુખ છો, તમે તમારા અનુભવના આધારે જો કોઈ સાંભળતા હોય ને એમાંથી કોઈ બની જાય મેયર કે સ્ટેન્ડિંગના ચેરમેન, તો એમને શું કહેવા માગશો?
રોનકભાઈ, પ્રથમ તો રાજ્યની નગરપાલિકા મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો હું શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે એટલું કહેવા માગું છું કે ગત ટર્મની અંદર જે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ કહી શકાય કે બિલકુલ નહિવત આવક અને એની સામે જાવકના પ્રમાણ એટલા બધા છે કે નગરપાલિકાની આર્થિક સ્થિતિ કથળી ગઈ. એટલે આવનાર જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે પ્રતિનિધિઓને હું એટલું કહેવા માગું છું કે ગત ટર્મમાં જે ચૂંટાઈને નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની આર્થિક સ્થિતિ જે ખરાબ કરી, એ આવનાર પ્રતિનિધિઓ, આવનાર પ્રમુખો, મેયરો એ ના બને એના માટે પૂરી તકેદારી રાખે એવી મારી એમને વિનંતી છે. બીજું કે જ્યારે શરૂઆતમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાન્ય સ્કૂટર, બાઇક કે ગાડી લઈને આવતા હોય, જે 5 વર્ષ ટર્મ પૂરી થાય એટલે મોંઘીદાટ ગાડીઓ લઈને આવે છે. એટલે આ ના થવું જોઈએ. પ્રજાની સુખાકારી માટે, પ્રજાના રક્ષકો, પ્રજાના સેવકો, પ્રજાની સેવા માટે જો ચૂંટાતા હોય તો પ્રજાની સેવાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. એટલું રોનકભાઈ મારું કહેવું છે. બીજું કે વિશેષ એ છે કે પ્રજાની જો સમસ્યાઓ જ આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉજાગર નહીં કરે અને એને નહીં એ થાય તો આ દેવાદાર નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ થવાની જ છે અને એના કારણે જ આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આવનાર પ્રતિનિધિઓ જે અત્યારે હાલ તો કાંટાળો તાજ છે, એ કાંટાળા તાજ ઉપર બેસવાના છે. પણ હું એમને એટલું કહેવા માગું છું કે જે ભૂતકાળમાં થયું છે એ પુનરાવર્તન ના થાય તેના માટે હું એમને વિનંતી કરું છું કે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની સ્થિતિ સુધારો થાય એવી એમની પાસે અપેક્ષા રાખું છું. અશોકભાઈ, તમે કાંટાળો તાજ કીધો, હું તો નહીં માનતો. કાંટાવાળો તાજ હોય તો આટલી દોડધામ થોડી હોય, અને જે બને તો બધા બુકી આપો પેલું ફૂલવાળું, અને રેપર કરેલો કાંટો વાગે જ નહીં, કાંટો ઢંકાઈ જાય. ગુલાબનો બુકે લઈને બધા જાય ને, મેયર બને એને, તો કાંટાળો તાજ કેવી રીતે હોય? કાંટાળો તાજ કેવી રીતે મને સમજાવો. હાલમાં કાંટાળો તાજ એટલા માટે હું કહેવા માંગુ છું કે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ગંભીર છે, નાણાકીય સ્થિતિ બિલકુલ ખરાબ છે. તેમ છતાં અત્યારે પ્રમુખ મેયરની ખુરશીમાં બેસવા માટે લાંબી લોબિંગો થઈ રહી છે, લાઈનો લાગી રહી છે. એટલા માટે હું એટલું કહું છું કે કાંટાળો તાજ એટલા માટે કે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ખરાબ છે અને એટલા માટે કાંટાળો તાજ કહું છું. પરંતુ આવનારા લોકો એ કાંટાળો તાજ ના સમજે અને જો એના પ્રજાની સુખાકારી ને પ્રજાની સેવા કરવા માટે જો એમનો ધ્યેય હશે તો 100% નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની સ્થિતિમાં સુધારો આવશે. પરંતુ જો ભૂતકાળમાં જે ગત ટર્મમાં જે પરિસ્થિતિ થઈ એ જ પરિસ્થિતિનું જો પુનરાવર્તન થશે તો 100% એ કાંટાળો તાજ બની રહેશે. રાજગોર સાહેબ મારી સાથે જોડા. રાજગોર સાહેબ, તમે કનેક્ટ થવાના હતા એ પહેલાં મેં મહેસાણાની ચકાસણી કરી લીધી, તો જોકે એટલું સારું છે. ભલે આપણને બધા GJ2વાળા કહેતા હોય, પણ આપણે હિસાબમાં 1 નંબર છે. એટલે લગભગ મહેસાણા મહાનગરપાલિકા દેવામાં નથી, જેટલું હું સમજ્યું એટલું. પણ મારે આટલું જ સમજવું હતું મોટાભાઈ, નગરપાલિકા મહાનગરપાલિકાઓને દર 4-6 મહિને દાદા કાર્યક્રમ કરે. પહેલાં જૂના મુખ્યમંત્રી પણ કાર્યક્રમ વર્ષોથી આ ચાલતું આવ્યું. દુનિયાભરની ગ્રાન્ટ આપે, ચેક લઈ લઈને જાય, તો આ દેવું વધે કેમ? ચેક તો બહુ બધા આપે સરકાર. હું આપના માધ્યમથી રોનકભાઈ કહેવા માગું છું, સમગ્ર ગુજરાતના સૌ મતદાર ભાઈઓ અને બહેનોનો આભાર માનવા માગું છું. અને જે પ્રમાણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડી 15 મહાનગરપાલિકાઓ, 76 જેટલી નગરપાલિકાઓ અને 212 જેટલી 224 જેટલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એક સિવાયની બધી. તો પહેલાં તો ગુજરાતની પ્રજાનો આભાર માનીએ, મતદારોનો આભાર માનીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના વહીવટ ઉપર વિશ્વાસ મૂકી અને આ નગરપાલિકાઓને સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીને આપી છે. અને આ વહીવટ સુદૃઢીકરણ થાય એના માટે હવે નવા નેતાઓ, જે નવા લોકો આવશે ચૂંટાયેલી નવી ટર્મમાં લોકોએ, એમણે જાગૃત રહેવું પડશે. અને જાગૃત રહેવું પડશે એવું નહીં, નગરપાલિકા હવે ફક્ત સેવાકીય સંસ્થા છે એવું નથી, હવે સર્વિસ પ્રોવાઈડર બની છે. નગરપાલિકા 2 ટાઈમ પાણી આપવું, સ્વચ્છતા રાખવી, રોડ રસ્તા નવા બને, સમયાંતરે ક્યાંય નવા રસ્તાની જ્યાં જરૂર હોય ત્યાં નવા રસ્તા થાય, ફૂટપાથ બને,
લોકોને ચાલવા માટે અને બધી જે જીવન જરૂરિયાતો છે એમાં સારા બગીચા બનાવવા પડશે, ટાઉન હોલ બનાવવા પડશે, કોમ્યુનિટી હોલ બનાવવા પડશે અને રમતગમતના બાળકો માટે મેદાન બનાવવા પડશે અને પોતાની સ્કૂલો પણ બનાવવી પડશે. આ બધું જ સરકાર ગ્રાન્ટ આપે છે અને સરકારના દ્વારા થાય છે. છતાં પણ આપણે એક વાત રાખવી પડશે વહીવટકર્તા તરીકે કે તમારે પોતે બેલેન્સ જોવું પડશે. આવક અને જાવકના સર્વે તમારે જે ચૂંટાયેલી બોડી નવી આવે એને જોવા પડશે અને જોઈ અને પછી તમે તમારા જે ઘરનો કે તમારા વેપારનો, તમારી કંપનીનો, બિઝનેસનો જે બજેટ બનાવતા હોય એવી રીતે બજેટ બનાવવા તમારી માનસિકતા કેળવવી પડશે. અને એના કારણે શું થશે એ તમને નફા અને નુકસાનની ખબર પડશે. તમે કઈ સર્વિસમાં લોસ કરો છો અને કઈ સર્વિસમાં તમે વધારે પડતો લોસ કરો છો, ક્યાં તમારી ખોટ છે, તો તમારે જરૂરી જ્યાં હોય ત્યાં વેરા વધારવા પડશે અને જ્યાં જરૂરી હોય ત્યાં લોકોને સબસિડી પણ આપવી પડશે. નાના માણસોને સબસિડી આપી અને મોટા માણસો ઉપર વેરાનું ભારણ વધારવું પડે તો વધારવું પડશે. આજે આપણે નગરપાલિકાઓ અત્યારે લગભગ સરકાર દ્વારા ખૂબ મોટી ગ્રાન્ટો આપવામાં આવે. નગરપાલિકાએ નવી પોતાની આવકો પણ ઊભી કરવી પડશે. નવી આવકો કેવી? તમામે તમામ નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓમાં અત્યારે જે જાહેરાતના હોર્ડિંગના બોર્ડ છે એનો કોઈ ટેક્સ ના લેવાતો હોય તો તમામે તમામ હોર્ડિંગો ઉપર જીડીસીઆરમાં આ બધા કાયદામાં જોગવાઈ થઈ ગયેલી છે તો એમાં ટેક્સ લેવાય, નવી આવક ઊભી કરાય. મહેસાણા મહાનગરપાલિકા લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયાની આવક આ હોર્ડિંગ દ્વારા ઊભી કરવાની તૈયારી કરી લીધી છે. એ જ રીતે વર્ષોથી ટેલિકોમ કંપનીઓ નગરપાલિકાના વિસ્તારના અંદર અંડરગ્રાઉન્ડ લાઇન બિછાવતી હોય છે, ઓપ્ટિકલ ફાઇબર. એ જ રીતે ગેસ કંપનીઓ લાઇન બિછાવતી હોય છે. એના છેલ્લા 20 વર્ષથી કોઈ પણ રેટમાં વધારો ઘટાડો થયો નથી અને વાર્ષિક ભાડું આપવાનું હોય એ વાર્ષિક ભાડાના બિલો પણ કેટલી નગરપાલિકાના જો વહીવટકર્તા જાગૃત નહીં હોય તો મોકલ્યા નહીં હોય. એ મોકલી અને એની વસૂલાત કરી અને સમયાંતરે એ પૈસા ટેલિકોમ કંપનીઓ ભાવ વધારે છે, ગેસ કંપનીઓ ભાવ વધારે છે, તો તમારે પણ તમારી આવક વધારવા માટે એ ભાડાના પૈસા આવક વધારવા માટે તમારે વેરો વધારવો પડશે. એ જ રીતે નવી અલગ અલગ કેટલી સર્વિસો છે એ તમે સમજો કોઈ મિલકત ટ્રાન્સફર કરવા આવે તો એની ટ્રાન્સફરનો ચાર્જ લો અને તમે તમારી આવક વધારી અને દેવો ઘટાડવા માટે તમારે નવા પ્રયત્નો કરવા પડશે. પણ રાજગોર સાહેબ, આજે વસાવડા સાહેબ કહેતા હતા એમાં પ્લોટ વેચીને આવક કરવી એનો મતલબ એ થયો ને દેવાળિયા વૃત્તિ છે. તમે જે કહ્યું કે ભાઈ પેલા ગેસ કંપનીવાળા જોડેથી વ્યાજ લેવું અથવા વધુ એનો ભાવ વધારવા એ કશું નહીં કરવું અને સીધો પ્લોટ વેચી માર્યો, જાહેરાત આપી વેચી માર્યો. વેચવામાં શું સેટિંગ થાય એમાં તો આપણે પડતા જ નથી, એમાં તો પડતા જ નથી હરાજીમાં. પણ આપણે તો પાપ છે ને. કયા મુદ્દા ઉપર? હું એ કહેતો હતો કોર્પોરેશન હોય મહાનગરપાલિકા, અમદાવાદમાં તો હું દર 6 મહિને જોઉં કે ફલાણી જગ્યાએ ઓક્શન આ 2 પ્લોટ વેચવાના કોર્પોરેશનના. કેમ વેચવાના મને કહો? આપણી સંપત્તિ વેચવી પડે, પેલી ઉઘરાણી નહીં કરવી ઉદ્યોગપતિ જોડેથી, ગેસ કંપની જોડેથી, ઇલેક્ટ્રિક કંપની જોડેથી અને પ્લોટ વેચવા. આ તો ખોટું કહેવાય ને. આ તો ચોખ્ખું દેખાય નિયતમાં ખોટ છે. વસાવડા સાહેબે કીધું છે એમની ઉપર હું કોઈ ટિપ્પણી નહીં કરું કારણ કે મુરબ્બી વસાવડા સાહેબે કહ્યું છે, પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં અને તમારે એ પ્લોટ તમારા ઉપયોગમાં ના આવવાનો હોય અને પૈસા ઉત્પન્ન કરી અને સરકારના કે તો કોર્પોરેશનના બીજા પ્રોજેક્ટમાં તમારે ફંડિંગ કરવું પડતું હોય, પૈસા રોકવા પડતા હોય તો તમે વેચો, જરૂરી હોય તો વેચી પણ શકાય છે. પરંતુ જે હેતુ માટે રિઝર્વ રાખ્યો છે એવા પ્લોટ ક્યાંય વેચાતા નથી એવું પણ મારા ધ્યાન ઉપર છે. અચ્છા, બીજું વસાવડા સાહેબ, મારે એટલું સમજવું હતું કે ચલો વસાવડા સાહેબ તમે શું કહેવા માગતા હતા ગિરીશભાઈ કોઈ એના ઉપર? આપણે જાજી ગતાગમ નહીં, આપણે ટેક્સ પેયર છીએ, ટેક્સ ભરીએ બસ. રાજગોર સાહેબે ખોટી વાત કરી. શાળાના હેતુ માટે રિઝર્વ પ્લોટ વેચાઈ જાય છે, હોસ્પિટલના હેતુ માટેના રિઝર્વ પ્લોટ વેચાઈ જાય છે, કોમ્યુનિટી અને બગીચા માટેના રિઝર્વ પ્લોટો પણ વેચાણા છે. એટલે એ વાત નથી કે રિઝર્વેશન સિવાયના કયા પ્લોટ મહાનગરપાલિકા પાસે છે એ મને રાજગોર સાહેબ કે રિઝર્વેશન સિવાયના કયા પ્લોટ મહાનગરપાલિકા ધરાવે છે એની યાદી આપે ગુજરાતની જનતાને. જી પૂછી લો. રાજગોર સાહેબ કંઈ કહેવું હોય તો કહી શકો તમે. કહી શકું. ડૉક્ટર સાહેબે જે વાત કરી એમાં હું ઉમેરો કરું છું કે જ્યારે ટાઉન પ્લાન સ્કીમ બને છે
ત્યારે કેટલાક પ્લોટો ઉપર હેતુ રાખી અને ફોર સેલ લખેલું હોય છે પહેલા દિવસથી જ ફોર સેલ. કારણ કે જે ટાઉન પ્લાનિંગ સ્કીમ ડેવલપ કરવાનો જેટલો ખર્ચો થાય છે એ ખર્ચા માટે પણ તમારે આર્થિક ઉપાર્જન ઊભું કરવું પડતું હોય છે. તે એના માટે જો પહેલા દિવસથી જ ફોર સેલ લખેલું હોય તો એ વેચવાનો પહેલા દિવસથી ઈરાદો જાહેર કરેલો છે, એટલે એ કંઈ દેવું ચૂકવવા માટે, પૈસા ઉડાવવા માટે વેચ્યા છે એવું ગણી શકાતું નથી સાહેબ. ડૉક્ટર સાહેબ, આપ ત્રણેયનો આભાર. પણ ફરીથી કહું છું, સમયનો અભાવ છે અને સમયની કરકસર હું જાણું છું, પણ એ હકીકત છે. દેવું એટલે થાય છે કે ગેરવહીવટ વધુ થાય છે. દેવું એટલે થાય છે સમયાંતરે ટેક્સ નથી ભરાતા. દેવું એટલે થાય છે વાલા દવાલાની નીતિ અપનાવાય છે. મોટા લોકો પાસેથી ટેક્સ લેતા કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ ડરે છે. એમની જોડે ઉઘરાણી નથી કરતા, બંધ કરાવવા નથી જતા, ડરે છે. દેવું એટલે થાય છે કે મોટા ભાગની કામગીરી એજન્સીઓને સોંપી દેવામાં આવી છે. એજન્સીઓવાળા, આઉટસોર્સિંગ એજન્સીઓવાળા મલાઈ કમાય છે અને નગરપાલિકા ખાલી થાય છે. શરૂઆત છે, જાજુ નહીં બોલું. જે પણ મેયર બને, સ્ટેન્ડિંગના ચેરમેન બને, મહેરબાની કરીને તમારા જે જૂના મુકતા ગયા છે ને એમાં વધારો ના કરતા એટલી કૃપા કરજો. કારણ કે દર વખતે કહીએ છીએ પણ દર વખતે દેવું વધે છે. આ ખુરશી દેવાવાળી છે એટલે લેતા વિચાર કરજો, અને લો ને તો એ દેવું વધારતા નહીં. કારણ કે રૂપિયા અમારા જાય છે.